હાલો વળે છેલ્લા ઉતાર શું થાય છે આને કાંઈ ખબર નથી. એના લીધે જે ફોટા આ દ્રશ્યો એ ચાંદરગઢ ગામના છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાના કારણે ફફડાટ ફેલાઈ છે. અમરેલીની આસપાસ અને એની આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી સિંહ આટાફેરા મારે છે. સિંહના હુમલાની ઘટનાઓ વધ્યા પછી હવે ગામના લોકોમાં ફફડાટ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસ પહેલા એક ટેન્કર પર હુમલો કરનાર આ એ જ સિંહણ છે જે હવે ગામમાં આટાફેરા કરી રહી છે. ગામના લોકોને ડર છે કે કોઈ અહીંયા ગામના લોકો ઉપર હુમલો ન કરે. વન વિભાગને જાણ કરવામાં આવે છે અને એના પછી વન વિભાગ ત્યાં પહોંચે છે અને પછી સિંહણને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરાય છે. સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોમાં અત્યારે તો રાહતનો શ્વાસ છે, પણ ગ્રામજનો એવું કહી રહ્યા છે કે આ સિંહોને પાછા લઈ જાઓ, અમને ડર લાગે છે. કારણ કે જ્યારે અચાનકથી સિંહ હુમલા કરતા હોય છે કે પછી ગામમાં આટલા સમય ફરતા હોય છે તો ખબર નથી પડતી કે માણસે કરવાનું શું. કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસ પહેલા ચાંદગઢ નજીક જે શેત્રુંજય નદીના કાંઠે વન વિભાગના ટ્રેકર પર હુમલો થયો હતો. એ વન વિભાગના રૂટીન કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં એક બીટગાર્ડ અને 3 ટ્રેકર્સની ટીમ જે હતી એમાં ગોહાભાઈ જે હતા એમના ઉપર હુમલો થયો અને અત્યારે હોસ્પિટલમાં સારવાર માટે છે. તમે વિચારો કે જ્યારે વન વિભાગના કર્મીઓ ઉપર જ સિંહ હુમલો કરે છે તો પછી ગામના લોકોમાં કેટલી ફફડાટ હોય. આજે ગામના લોકો શું કહી રહ્યા છે, એમને કેમ ડર છે તે જુઓ. ગામ છાનગઢ અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયું તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. હું અટાણે કેવી દઉં ગામમાં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય, તમે વયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે. અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા. ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી ગઈ. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો ગામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં? મારું નામ નાનાભાઈ રામભાઈ કુમાર, ગામ મારું સાનગઢ. 6 વાગ્યે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે. મારી ડેલી હુંથી આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે. અત્યારે સિંહણને લઈ ગયા છું. હા, આજે લઈ ગયા અને ભરીને ફોન કર્યા પછી 2 કલાકે